નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ અને હેપી નવરાત્રિ. તમારી પાસે વિડીયો આવે ત્યારે નવરાત્રિને વીતી ગયાને લગભગ મહિનો જેવું થઈ ગયું છે, મહિનાથી ઉપર હશે, પણ થોડું લેટ થયો છે. પણ હું તમને અમારા અહીંયાની નવરાત્રિ અને મારા ઘરની હાલચાલ પણ તમને શેર કરું છું. તો મને આશા છે કે આપ મારો આ વિડીયો માણશો અને એન્જોય કરશો. તો આજે છે માનું બીજું નવરાત્રું અને સવારની માતાજીની આરતી પછી ચાયની ચુસ્કીની સાથે કરી છે શરૂઆત. અને આજે આવવાના છે મારા ઘરે મહેમાન, તો આજે સવારની નાસ્તા પછી મેં જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. અહીં મેં શાકનો વઘાર કરી દીધો છે અને સાઈડમાં દાળ ને ભાત પણ બનાવી નાખ્યા છે. અને દાળ પણ બની ગઈ છે. તો હવે જોજો, મારા સાથે રહેજો લાસ્ટ સુધી. ચાલો. તો મિત્રો, આજે આવવાના છે મહેમાન અને મહેમાન આવવાના છે એના માટે કરીને બનાવીશું જમવાનું. બધું બની ગયું છે, રેડી થઈ ગયું છે. હવે મહેમાનની રાહ જોઈએ છીએ. તો ચલો કિચનની ક્લીન સાફ સફાઈ કરી નાખી અને મહેમાન આવેની રાહ જોઈએ છે. આજે આવવાના છે મારા માસી, માસા, ભાઈ, ભાભી. તો ભાભી પહેલી વાર આવે છે મારા પાસે, મારા ઘરે. અને શાયદ મેરેજ પછી હું ને ભાભી પહેલી જ વખત મળશું. जय श्री कृष्ण। हम भी वर्धमान नगर का वीडियो देख रहे हैं पहले नवरात्रि का। અમારા ઘરે માસા આવી ગયા છે બીજા નવરાત્રે. પહેલા નવરાત્રે નથી આવ્યા, બીજા નવરાત્રે આવ્યા. नवरात्रि અને અહીં કાજલ, ટીના અને નિશા બંને મળીને નવરાત્રિના માતાજીનો હાર બનાવી રહ્યા છે. તો બહુ સરસ મજાનો હાર બનાવ્યો હતો. કોઈને ઓર્ડર દેવો ફૂલના હાર નહોતો, અહીંયા કને બધું ગોઠવાઈ ગયું હે. માતાજીનો હાર તૈયાર થઈ ગયો, જરીક જ બાકી છે. મસ્ત લાગે. હાલો સોના. હું, ભાભી, માસી અને માસા અને હર્ષી અમે ગયા છીએ વાડીએ ફરવા માટે. નીકળીએ છીએ ઘરેથી. તો ચલો વાડીએ. અને અહીં નવરાત્રિના ગરબા ફરાવાવાળી છોકરીઓ, નાની નાની બાળકીઓ બધી ભેગી થવા લાગી છે હવે ગરબા ફરાવવા માટે. અને અમે વાડીએ પહોંચી ગયા છીએ. તો ચલીએ વાડીએ ચાલી અને ત્યાં વાડીની સૈર કરીએ, મજા કરીએ વાડીમાં આંટો મારીને. અને વાડી આવતા હવે હર્ષીને પાણીની તરસ લાગી, તો હર્ષીને વળી પાણી પણ અહીંયાથી ભરીને પીવડાવીને હવે ફરવા પહેલાં પાણી પીએ પછી ફરવા નીકળીએ વાડીમાં. આ છે બજોરાનું ઝાડ. સરસ મજાના નાના બજોરા ઘણા બધા લાગેલા હતા. થોડા માસીની બચાવ મમ્મી માટે પણ લઈ ગયા હતા ત્યાંથી બજોરા ને મરચા ને ચોળા ને બધું હતું વાડી, બધું શાકભાજી. અને અહીં માસી ને માસા દાડમની નિરીક્ષણ કરી રહ્યા છે. ફૂલની આમાંથી ફૂલ આવે કે ના આવે કે. અને ત્યાંથી પછી ડ્રેગન ફ્રૂટમાં ગયા હતા. તો ડ્રેગન ફ્રૂટમાં તો હજી એટલા બધા ફ્રૂટ લાગ્યા નહોતા, કાચા હતા, હજી એના ફ્લાવર જ હતા. તો અમુક જગ્યાએ ક્યાંક હતા ફ્રૂટ જે ડ્રેગન ફ્રૂટના. તો તમે અહીંયા ક્યાંક દેખાશે તો દેખાડો. શાયદ મળ્યું, એક ડ્રેગન ફ્રૂટ મળ્યું ત્યાં કને. આ રહ્યું સરસ મજાનું ફ્રૂટ થઈ ગયું છે. તો કીડી વધારે લાગી ગઈ છે, એના ઉપર કીડી ચડી ગઈ છે બહુ જ બધી. આ જો 2 ફ્રૂટ મળે એમાં બધી કીડી, ઘણી બધી કીડી. ને આ કાચું ડ્રેગન ફ્રૂટ. અને માસા દાડમની અંદર આંટા મારે છે, જોવે છે કેવા છે દાડમ, ફ્લાવરિંગ ને બધું. અને હવે અહીં અમે પાછા આવી ગયા છીએ નવાણમાં. અને ગાયોને બધું રામજીભાઈ છે જો ગાયોને બાંધે છે. અને નિશા ત્યાં, હું ને નિશા બંને સાથે મળીને ગાયને દોવાઈ કરી, કાઉ મિલ્કિંગ. પછી ત્યાંથી દોવાઈ કરીને પછી ઘરે નીકળવાનું હતું. એટલે જો નિશા દોવાઈ કરે છે.
પહેલાં એક ગાયની સાય દોઈ અને એક મેનની સાય પછી બીજી પછી અમે બંને સાથે દઈશું. ગાય દોવાયા પછી હવે જઈએ છીએ ઘરે. આ છે હર્ષી, પછી એની સાથે નીકળશે. હલો, આજે છે માતાજીની આરાધનાનો બીજો દિવસ, માની નવરાત્રિનો બીજું નોરતું. તો આજે છે અમારો આરતીનો વારો, તો અમે જઈએ છીએ આરતી કરવા માટે અને હું તૈયાર થઈ ગઈ છું. આરતી કરવા માટે જઈએ છીએ, તો ચલો જઈએ, માની આરાધના કરીએ, પૂજા કરીએ. અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, પ્રગટ્યા ઓમ જયો જયો મા જગદંબે. અને અહીં નવરાત્રિના ગરબા રમવાના ચાલુ થઈ ગયા છે, તો તમે પણ જોડાઈ જાઓ અમારી સાથે ગરબા રમવા. ગરબાની મોજ તો નવરાત્રિ આખું વર્ષની રાહ જોઈએ છે કે આખું વર્ષ નવરાત્રિ આવે અને એની મજા માણીએ, એન્જોય કરી. રમવાની બહુ મજા આવે, એટલે અહીં રમીએ છીએ અમે બધા ગરબા. અને પછી ગામના યુવક મંડળે સાથે મળીને એક ઇનામી ડ્રો રાખેલો હતો, જેમાં બધાને કૂપન આપેલા હતા. એમાં નંબર જે નીકળે એમને ઇનામ આપવાનું હતું. એ રીતનો 9 દિવસ આ રીતનો પ્રોગ્રામ ગોઠવેલો હતો. તો એમાં અત્યારે પ્રોગ્રામ ચાલુ છે, બધાને એ રીતે ઇનામ અપાઈ રહ્યા છે, નંબર બોલાઈ રહ્યા છે. અને અહીં બધા રાસ લઈને હવે આરામથી બેઠા છે, ઇનામ કોને લાગે છે એની રાહ જોઈને. તો હવે વળી પાછા ટાઈમ થઈ ગયો છે મારો બ્લોગ પૂરો કરવાનો, અને વળી મળીશું નવા બ્લોગના નવા વિડીયોની સાથે. તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને હા, સાથે બાજુમાં જ નોટિફિકેશન માટે બેલ આઇકન છે, તમે એને ચોક્કસ દબાવજો, જેથી તમને મારો દરેક વિડીયો સૌથી પહેલાં મળતા રહે. તો ચલો, બાય બાય, હેપી નવરાત્રિ.